ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું મેથીની ભાજીના ખાટા પૂડાની રેસીપી. 15થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એટલે બેટર બનાવીને કલાકો સુધી મૂકી રાખવાની કોઈ ઝંઝટ નથી. અને સ્વાદમાં તો એટલા ટેસ્ટી બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો હંમેશા આ જ રીતે બનાવશો. તો મારી ચેનલ પર તમે નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો પૂડા બનાવવા માટે ચોખાના લોટની સાથે અહીં આપણે ચણાનો લોટ પણ લઈશું. ચણાનો લોટ ઉમેરવાથી પૂડાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો અહીં મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ લઈશું ચોખાનો લોટ. તો ચણાનો લોટ ઉમેરવાથી સ્વાદ આવશે અને ચોખાના લોટથી પૂડા એકદમ ક્રિસ્પી બનશે. બંને લોટ મળીને 1 કપ લોટ થયા, જેની સામે અડધો કપ દહીં લઈશું. તમે ખાટું મોડું કોઈ પણ પ્રકારનું દહીં લઈ શકો. તમને જણાવી દઉં કે મેં અહીં એકદમ મોડું દહીં લીધું છે. તો મોડા દહીંમાંથી ખાટા પૂડા કઈ રીતે બનશે એ આપણે આગળ જોઈશું. હવે આ જે દહીં છે એને લોટની અંદર ઉમેરી દઈશું અને પહેલાં તો પાણી ઉમેર્યા વગર જ દહીં સાથે જ મિક્સ કરીશું. હવે અહીં મેં અડધો કપ પાણી લીધું છે અને એમાંથી થોડું થોડું પાણી મિક્સ કરીને બેટર તૈયાર કરીશું. તો અડધો કપ પાણી બધું ઉમેરી દીધા પછી આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે એમાં બીજી વસ્તુઓ ઉમેરીશું. જેમાં અહીં મેં લીધી છે અડધો કપ ભરીને સુધારેલી મેથીની ભાજી. મેથીની ભાજીને ધોઈ કોરી કરી અને સુધારી લીધી છે અને ત્યાર પછી કપમાં માપ કરી ઉમેરી છે. હવે હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી ઉમેરીશું હળદર. ચપટી જેટલો અજમો ઉમેરીશું. અજમો ખાસ ઉમેરવાનો ફ્રેન્ડ્સ, એનાથી પુડલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 1/4 ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું. એ પણ તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરવાનું. હવે ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે 1 ટીસ્પૂન ઉમેરી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. આપણે અહીં ખાટા પૂડા બનાવવા જઈ રહ્યા છીએ અને દહીં જે ઉમેર્યું એ મોડું ઉમેર્યું છે. તો પૂડાને એકદમ ખાટા બનાવવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. વળી તમને જેટલી ખટાશ જોઈતી હોય એ અનુસાર લીંબુનો રસ પણ તમે વધતો ઓછો કરી શકો છો. સાથે જ થોડી અમથી ખાંડ ઉમેરીશું. તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલી જ ખાંડ ઉમેરી છે. અને ખાંડ ઉમેરવાથી ફ્રેન્ડ્સ પૂડા બિલકુલ ગળ્યા નહીં થશે. હવે બધું બરાબર પહેલાં તો મિક્સ કરી દેવાનું અને મિક્સ થઈ જાય પછી થોડી વાર માટે લગભગ 2 થી 3 મિનિટ સુધી એને આ રીતે ફેંટી લેવાનું, જેનાથી બેટરમાં હવા ભરાશે અને પૂડા સરસ જાળીદાર બનશે. તમે જોયું છે કે બેટર હજી ઘણું બધું ઘટ્ટ છે, તો એને પાતળું કરવું પડશે અને એના માટે થોડું થોડું પાણી ઉમેરીશું. તો પહેલાં મેં અડધા કપમાંથી અડધું એટલે કે 1/2 કપ જેટલું પાણી ઉમેર્યું છે, પણ હજી આપણે એને થોડું પાતળું કરવું પડશે, જેના માટે 2 ચમચી જેટલું પાણી ફરીથી ઉમેર્યું છે. અને હવે તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે. એને આટલું જ પાતળું રાખવાનું હોય છે. હવે પૂડાને રેડવા માટે અહીં મેં ખાડાવાળી લોઢી લીધી છે. તમે નોનસ્ટિક તવા ઉપર પણ બનાવી શકો, પણ લોઢી ઉપર પૂડાનો જે સ્વાદ અને એની જે ક્રિસ્પીનેસ આવે છે ને એ નોનસ્ટિકમાં નથી આવતી. હવે એના ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવી દઈશું. લોઢી એકદમ ઘસીને માંજેલી છે તો પહેલી વખતે થોડું તેલ વધારે લઈશું. હવે આ રીતે ફરતેથી બેટરને રેડવાનું છે. વચ્ચે ખાડો છે એટલે સરકીને એ આપોઆપ વચ્ચે આવી જશે. બેટર રેડ્યા પછી એને 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું. તમને જો ક્રિસ્પી પૂડા ગમતા હોય તો પાતળું પાથરવાનું અને નરમ પૂડા ગમતા હોય તો જાડો પૂડો પાથરવાનો. ઉપરની સપાટી થોડી થોડી કોરી થવા માંડે ત્યાર પછી ફરતેથી થોડું થોડું તેલ લગાવી દઈશું. થોડા તેલના ટીપા ઉપર પણ છાંટી દઈશું. આ પહેલો પૂડો છે તો થોડો થોડો ચોંટી શકે છે. તો 2-3 મિનિટ પછી એને તવેથાથી આ રીતે ઉખાડી લઈશું અને ત્યાર પછી સાચવીને પલટાવી દઈશું અને બીજી તરફ 1-2 મિનિટ સુધી થવા દઈશું. એટલે આ સરસ મજાનો પુડલો બનીને તૈયાર છે. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે એ કેટલો ક્રિસ્પી બન્યો છે. એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજો પૂડો રેડીશું.
દરેક પૂળા રેડતી વખતે પહેલા ઉપર તેલ તો લગાવવાનું જ. પહેલો પૂળો મૂકીએ ત્યારે લોઢી કોરી હોય ત્યારે ચોંટી શકે, પણ બીજા પૂળા ખૂબ જ સરળતાથી નીકળે છે. આ પૂળા ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે. મોંનો સ્વાદ સુધારી દે એવા બને છે. માટે માંદગીમાંથી ઉઠેલા વ્યક્તિને આ પૂળા ખવડાવીએ તો એમનું મોં પણ સુધરે છે અને પચવામાં પણ હલકા રહે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવે એવા પૂળા બનીને તૈયાર થાય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા અને અંદરથી એકદમ સોફ્ટ. આ પૂળાને તમે સવારના નાસ્તામાં, સાંજના નાસ્તામાં, ચા, દૂધ કે કોફી સાથે ખાઈ શકો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.